નમસ્કાર બાળ દોસ્તો, ધોરણ 8ના સામાજિક વિજ્ઞાનના એકમ 4 અંગ્રેજ સમયના શહેરો, ગૃહ ઉદ્યોગો અને ઉદ્યોગોનો સ્વઅધ્યયન પોથી સોલ્યુશન જે છે એનું માર્ગદર્શન આપીએ છીએ. જે તમે માર્ગદર્શન મેળવી અને ત્યાર પછી એને તમે પણ તમારી રીતે પૂરી શકો છો. જોઈએ આપણે તો એમાં પ્રશ્ન નંબર 1 આપવામાં જે આવ્યો છે એ પ્રશ્ન નંબર 1, નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ઉત્તર લખો. એમાં આપણે હવે જોઈએ નંબર 1. તો નંબર 1માં ફોર્ટ સેન્ટ જ્યોર્જ બરાબર મદ્રાસ એટલે કે ચેન્નઈ. તો ફોર્ટ વિલિયમ એટલે શું આવશે? તો ફોર્ટ વિલિયમ એટલે જવાબ આવશે કલકત્તા. નંબર 2ની અંદર એવું કીધું છે કે નીચેનામાં વિધાન પૈકી સુરત માટે કયું વિધાન સુસંગત નથી? તો તે સમયે વસ્ત્રો ઉપર જરી કામ થતું ન હતું, આ સુસંગત છે નહીં. નંબર 3, ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સૌપ્રથમ કયા ઉદ્યોગથી થઈ? આ તમારે જણાવવાનું છે કે ખરેખર ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત ક્યારથી થઈ. અહીંયા મેં એક હિન્ટ આપેલી છે તમને, એના આધારે તમે લખી શકશો. નંબર 4, નીચેનામાંથી કઈ બાબત ભારતીય રેલવે સાથે સુસંગત નથી? તો એની અંદર આપણે જવાબ આવશે સી, વિધાન 1 અને 3. ત્યાર પછી નંબર 5ની અંદર ગુજરાતમાં સૌપ્રથમ કાપડ મિલની શરૂઆત ક્યાં થઈ હતી? તો એનો જવાબ આવે છે સી, અમદાવાદ. આગળ જોઈએ નંબર 6ની અંદર આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે રેલવે, તાર અને ટપાલ બાબતે કયા વિધાનો સુસંગત છે? તો એની અંદર જવાબ આવે છે બી, વિધાન 1 અને 2. 7મું જોઈએ તો જાપાનનું માન્ચેસ્ટર, ઓસાકા. તો ભારતનું માન્ચેસ્ટર કયું થાય? તો એનો જવાબ આવે છે અમદાવાદ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2ની અંદર એવું કહેવામાં આવ્યું છે કે નીચેની આપેલી ખાલી જગ્યા પૂરો. જોઈએ એમાં નંબર 1, આઝાદ ભારતનું ખૂબસૂરત મહાનગર અને રાજધાની ખાલી જગ્યા છે દિલ્હી. વસ્ત્ર ઉપર જરી કામ માટે ખાલી જગ્યા શહેર ખૂબ જ પ્રખ્યાત હતું સુરત. વ્યવસાયકારો કપડાને રંગવા માટે ખાલી જગ્યાના ફૂલનો ઉપયોગ કરતા કેસુડાનો. ભારતમાં સૌપ્રથમ કાપડ મિલની શરૂઆત મુંબઈમાં થઈ હતી અને વર્તમાન રાષ્ટ્રપતિ ભવન પહેલાં વાઇસરોય હાઉસ નામે ઓળખાતું હતું. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3ની અંદર એવું કહેવામાં આવ્યું છે કે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા જણાવો. જોઈએ નંબર 1. તો નંબર 1ની અંદર અંગ્રેજો રાજધાની કોલકાતાથી ખસેડીને દિલ્હી લાવ્યા હતા. તો આ વિધાન સાચું છે. ઈસવીસન 1573માં મુગલ બાદશાહ શાહજહાંએ સુરત જીત્યું હતું. આ વિધાન ખોટું છે. બ્રિટનના સમ્રાટ ચાર્લ્સ ત્રીજાના લગ્ન પોર્ટુગીઝ રાજકુમાર સાથે થયા હતા. ખોટું છે. નવી દિલ્હીના નિર્માણમાં લગભગ 20 વર્ષ લાગ્યા હતા. આ વિધાન સાચું છે. અને ત્યાર પછી 5મું છે, ઇંગ્લેન્ડના આધુનિક કારખાનાઓના વિકાસના કારણે ભારતીય ગૃહ ઉદ્યોગની પડતી શરૂ થઈ. આ વિધાન સાચું છે. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 4ની અંદર જોડકા જોડો એવું કહેવામાં આવ્યું છે. તો અહીંયા આપણે એનો બી સાથેનો ઉત્તર જોઈન્ટ કરવાનો છે. તો નંબર 1, પૂર્વ કિનારાની વેપારી કોઠી. તો એનો જવાબ આવશે સી, મછલીપટ્ટનમ. મલમલનું કાપડ. તો જવાબ આવશે ઈ, ઢાકા. જટિલ વણાટનું કામનું કેન્દ્ર. તો જવાબ આવે છે એ, સોલાપુર.
પશ્ચિમ કિનારાની વેપારી કોઠી, તો જવાબ આવશે બી સુરત. આગળ જોઈએ એમાં ને એમાં જોડકા જોડોમાં નંબર 2 જોડકા જોડો. તો એમાં નંબર 1 જોઈએ, નવી દિલ્હીના સ્થાપિત, તો જવાબ આવશે ડી હર્બર્ટ બેકર. નંબર 2 કાપડ મિલ શરૂ કરનાર, જવાબ સી રણછોડલાલ સોટાલાલ. નંબર 3 બ્રિટનના સમ્રાટ, તો ઈ ચાર્લ્સ બીજા. નંબર 4 લોખંડનું કારખાનું શરૂ કરનાર, તો બી જમશેદજી ટાટા. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5ની અંદર એવું કીધું છે કે નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ છેકીને વિધાન ફરીથી લખો. જોઈએ આપણે અહીંયા નંબર 1, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ખાલી જગ્યા એટલે કે $10 10 પાઉન્ડ નજીવા દરે બ્રિટનના સમ્રાટ પાસેથી મુંબઈ ટાપુ ભાડે લીધો. તો અહીંયા $10 ચેકી નાખવાનો થશે, કારણ કે $10 નહોતો, 10 પાઉન્ડ હતો, એટલે આ જવાબ છે. કે અને હવે આપણે આ વાક્ય અહીંયા ફરીથી લખવાનું છે. નંબર 2 અમદાવાદમાં રણછોડલાલ સોટાલાલે કાપડ મિલ શરૂ કરી, જમશેદજી ટાટાએ કરી નહોતી એટલે. અને હવે આ સુધારેલું વાક્ય આપણે ફરીથી અહીંયા લખવાનું રહેશે. નંબર 3 જૂની દિલ્હીથી દક્ષિણમાં આવેલા રાયસીન પહાડી વિસ્તારમાં નવી દિલ્હીનું નિર્માણ થયું. એટલે જવાબ જે અહીંયા છે એ જવાબ અહીંયા આપણે ઉત્તર નીકળી જાય અને દક્ષિણ આવે એના આધારે આખું વાક્ય આપણે અહીંયા લખવાનું થાય છે. આગળ નંબર 4 બેંગ્લોરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ સંસ્થાની સ્થાપના કરવામાં આવી. આ સુધારેલું આખું વાક્ય તમારે અહીંયા લખવાનું રહેશે. ભારતની આર્થિક સમૃદ્ધિ છેક 18મી સદી સુધી યથાવત રહી હતી. 19મી સદી ચેકી નાખવાનું થશે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજ આપો. અહીંયા આપણે પારિભાષિક શબ્દો કયા? મહાનગર, ગૃહ ઉદ્યોગ, એની વાત છે. તો એની વ્યાખ્યા આપવાની છે. જોઈએ નંબર 1 મહાનગર. મહાનગરમાં અંગ્રેજ શાસન દરમિયાન ઉદ્યોગો, વેપાર, વહીવટ જેવી જરૂરિયાતો ઊભી થતાં ભારતમાં નવા શહેરોનો વિકાસ થયો હતો, જેવા કે દિલ્હી, કોલકાતા, ચેન્નઈ, મુંબઈ, સુરત, અમદાવાદ વગેરે. નંબર 2 ગૃહ ઉદ્યોગો. ગૃહ ઉદ્યોગોની વાત કરીએ તો ગૃહ ઉદ્યોગોની અંદર ભારતમાં નાના મોટા ઉદ્યોગો અને હસ્ત ઉદ્યોગો ચાલતા તે ગૃહ ઉદ્યોગો કહેવાય, જેવા કે સાડીઓ, બાંધણી, પટોળા, જરીકામ, રંગકામ, સાપકામ, કાંતણકામ, પિંજણકામ વગેરે. પછી આગળ જોઈએ ઔદ્યોગિક ક્રાંતિ. ઔદ્યોગિક ક્રાંતિની અંદર ભારતમાં મોટા ઉદ્યોગો અને કારખાનાઓ શરૂ થયા. ઔદ્યોગિક ક્રાંતિને કારણે યાંત્રિક પદ્ધતિથી બનતા બ્રિટનના સસ્તા માલનો વપરાશ ભારતમાં વધતો ગયો અને એ કારણે ગૃહ ઉદ્યોગો પડી ભાગ્યા અને ઔદ્યોગિક ક્રાંતિ આવી. આગળ જોઈએ નંબર 4 દહેજ પ્રથા. દહેજ પ્રથા એટલે જ્યારે દહેજ પ્રથા એ એવી સામાજિક પ્રથા છે જેમાં વૈવાહિક પ્રસંગે કન્યા પક્ષ દ્વારા વર પક્ષને રોકડ રકમ, આભૂષણ, જમીન, ઘરગથ્થુ સામાન અથવા અન્ય મૂલ્યવાન વસ્તુઓ આપવામાં આવે છે. નંબર 5 વેપારી મથક. વેપારી મથકની વાત કરીએ તો વેપારી મથક એટલે એવો વિસ્તાર કે સ્થળ જ્યાં માલ સામાનની ખરીદી, વેચાણ, હરાજી, વિતરણ અને આપ-લે જેવી વેપારી પ્રવૃત્તિઓ કેન્દ્રિત થાય છે. આગળ જોઈએ આપણે
પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7ની અંદર એવું કહેવામાં આવ્યું છે કે નીચે આપેલા પ્રશ્નોનો 1-2 વાક્યમાં જવાબ લખો. અહીંયા આપણે 1-2 વાક્યમાં જવાબ લખવાના છે. નંબર 1. નંબર 1ની અંદર આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે અંગ્રેજો શાસનકાળમાં કયા કયા નવા શહેરોનો વિકાસ થયો હતો? અંગ્રેજોના શાસનકાળમાં દિલ્હી, કલકત્તા, ચેન્નઈ, મુંબઈ, સુરત, અમદાવાદ, ઇન્દોર વગેરે શહેરોનો વિકાસ થયો હતો. નંબર 2. સુરતમાં કઈ કઈ યુરોપિયન પ્રજાઓ આવી હતી? સુરતમાં અંગ્રેજો, પોર્ટુગીઝો, ડચ વગેરે યુરોપિયન પ્રજાઓ આવી હતી. આગળ જોઈએ નંબર 3. નંબર 3ની અંદર જોઈએ તો પ્રશ્ન છે ઈસવીસન 1698માં અંગ્રેજોને કયા 3 ગામોની જમીનદારી મળી હતી? ઈસવીસન 1698માં અંગ્રેજોને સુતનદી, કાલીઘાટ અને ગોવિંદપુર નામના 3 ગામોની જવાબદારી મળી હતી. આગળ પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની અંદર એવું પૂછે છે કે ઉદ્યોગપતિ તરીકે લોખંડ પોલાદના ઉદ્યોગનું કારખાનું શરૂ કરવા કયા કયા કાચા માલની જરૂર પડશે? એક ઉદ્યોગપતિ તરીકે લોખંડ પોલાદ ઉદ્યોગનું કારખાનું શરૂ કરવા કાચું લોખંડ, કોલસો, ભઠ્ઠી, પાણી વગેરેની જરૂર પડશે. આગળ જોઈએ નંબર 5. નંબર 5ની અંદર એમ કહેશે કે સ્વદેશી આંદોલન શરૂ થતાં કયા ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું? સ્વદેશી આંદોલન શરૂ થતાં ગ્રામોદ્યોગ, હાથકાંતણ, હાથવણાટ, કુટીર ઉદ્યોગ, હુન્નર ઉદ્યોગ વગેરેને પ્રોત્સાહન મળ્યું. આગળ પ્રશ્ન નંબર 6. ભારતમાં કયા કયા પ્રખ્યાત સ્થળે કાપડની મિલો હતી? ભારતમાં મુંબઈ, અમદાવાદ, નાગપુર, સોલાપુર, કોઈમ્બતુર, મદુરાઈ, ચેન્નઈ વગેરે સ્થળે કાપડની મિલો હતી. નંબર 7. ભારતમાં અંગ્રેજોએ આવ્યા તે પહેલાં કયા કયા ગૃહ ઉદ્યોગો મોટા પાયે વિકાસ થયો હતો? ભારતમાં ઢાકાની મલમલ, બનારસી સાડીઓ, બાંધણી, પટોળા, જરીકામ, રંગકામ, છાપકામ, કાંતણકામ, પિંજણકામ વગેરેનો મોટા પાયે વિકાસ થયો હતો. 8 નંબર જોઈએ તો 8 નંબરની અંદર લોખંડ પોલાદ ઉદ્યોગને કઈ સંસ્થાની સ્થાપના થવાથી નવી દિશા મળી? લોખંડ પોલાદના ઉદ્યોગને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ નામની સંસ્થાની સ્થાપના થવાથી નવી દિશા મળી. આગળ જોઈએ પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9ની અંદર એવું કહેશે કે ડેલહાઉસીના સમયમાં કયા 2 સ્થળો વચ્ચે તારની શરૂઆત થઈ હતી? ડેલહાઉસીના સમયમાં કોલકાતાથી પેશાવર અને મુંબઈથી મદ્રાસ વચ્ચે તારની શરૂઆત થઈ હતી. આગળ જોઈએ નંબર 10. નંબર 10ની અંદર એવું પૂછે છે કે તમે દિલ્હીના પ્રવાસે જાઓ છો, તમે ત્યાં કઈ કઈ ઇમારતોની મુલાકાત લેશો? અમે દિલ્હીના પ્રવાસે જઈશું તો લાલ કિલ્લો, રાષ્ટ્રપતિ ભવન, સંસદ ભવન વગેરેની મુલાકાત લઈશું. પ્રશ્ન નંબર 8. નીચે આપેલા વિધાનોને કારણ આપી સમજાવો. અહીંયા પ્રશ્ન નંબર 8ની અંદર નીચે જે વિધાનો આપેલા છે એના કારણ આપી સમજાવવાના છે. જોઈએ નંબર 1. તો નંબર 1ની અંદર એવું પૂછવામાં આવ્યું છે અંગ્રેજ સુધારાવાદીઓ ડેલહાઉસીને આધુનિક ભારતનો નિર્માતા કહે છે. તો એનો જવાબ નીચે આપવામાં આવ્યો છે કે ડેલહાઉસીએ ભારતમાં રેલવે અને તાર ટપાલની શરૂઆત કરી. તેના સમયમાં અંગ્રેજ શિક્ષણ અને જાહેર બાંધકામ ખાતાની શરૂઆત થઈ. આમ તેણે અનેક સુધારા કર્યા હોવાથી અંગ્રેજ સુધારાવાદીઓ તેને આધુનિક ભારતનો નિર્માતા કહે છે. નંબર 2. સુરતનો ઇતિહાસ
વૈવિધ્યપૂર્ણ, રસિક અને રોમાંચક છે એનું કારણ આપવાનું છે. તો એ કારણ અહીંયા નીચે દર્શાવ્યા મુજબ મધ્યયુગમાં સુરત પશ્ચિમ ભારતનું વેપાર ધંધાનું મહત્ત્વનું વાણિજ્ય કેન્દ્ર હતું અને તે એક આંતરરાષ્ટ્રીય બંદર હતું. અહીં બધા જ ધર્મના અને જાતિના લોકો હળીમળીને રહેતા હતા. એ સમયે સુરત વસ્ત્રો પર થતા જરીકામ માટે ખૂબ જ પ્રખ્યાત હતું. આથી કહી શકાય સુરતનો ઇતિહાસ વૈવિધ્યપૂર્ણ, રસિક અને રોમાંચક છે. નંબર 3, અંગ્રેજોના આગમન બાદ ભારતના ઉદ્યોગો પડી ભાગ્યા. તો અંગ્રેજોના આગમન બાદ ભારતના ઉદ્યોગો પડી ભાગ્યા. એમાં જોઈએ તો ઔદ્યોગિક ક્રાંતિને લીધે ઇંગ્લેન્ડમાં વિકસેલા ઉદ્યોગો માટે અંગ્રેજોએ ભારતને કાચા માલનું સંસ્થાન અને તૈયાર માલનું વેચાણ માટેનું વિશાળ બજાર બનાવી દીધું. પરિણામે ભારતના સુતરાઉ કાપડ, રેશમી કાપડ, શિલ્પ ધાતુની વસ્તુઓ, મરી મસાલા વગેરે ઉદ્યોગો ભાંગી પડ્યા. આગળ જોઈએ પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9ની અંદર આપણને અહીંયા નીચે આપેલા પાત્રનો ટૂંકો પરિચય કીધો છે. તો નંબર 1માં રણછોડલાલ રેડિયાવાળા, એમનો ટૂંકો પરિચય અહીંયા આપવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી તમારે એમનો પરિચય મેળવી લેવાનો છે અને આના સિવાયની વધારે વિગતો પણ આપ ઉમેરી શકો છો. નંબર 2ની અંદર જમશેદજી ટાટા, જે રણછોડલાલની વાત કરી એવી જ રીતે અહીંયા મિત્રો જમશેદજી ટાટા છે એમના વિશે આપણે ટૂંકો પરિચય લખવાનો છે અને એના વિશે નોંધ લખવાની છે. ત્યાર પછી આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 10. પ્રશ્ન નંબર 10ની અંદર નીચે આપેલ ટૂંક નોંધ લખો. એટલે કે અહીંયા તમને જે વિષય આપે છે એના વિશે ટૂંકી નોંધ લખવાની છે. જોઈએ શું વિષય છે? તો કે નંબર 1માં નવીન રાજધાની દિલ્હી વિશેની નોંધ કીધી છે, જે આપણને અહીંયા આપવામાં આવી છે, જે આપ નવી દિલ્હીની નોંધ અહીંયાથી કરી શકો છો. ત્યાર પછી નંબર 2. તો નંબર 2ની અંદર આપણને અહીંયા ભારતમાં તાર અને ટપાલ સેવા, તો એના વિશેની આપણે નોંધ લખવાની છે, જે અહીં આપવામાં આવી છે. એ નોંધ આપણે કરી શકીએ છીએ. તો આગળ એના પછી અહીંયા જોઈએ તો પ્રશ્ન નંબર 11. પ્રશ્ન નંબર 11ની અંદર એવું કહેવામાં આવ્યું કે માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો. જેમાં નંબર 1, તમારા ગામ, શહેર કે આસપાસમાં આવેલા ગૃહ ઉદ્યોગ અથવા અન્ય ઉદ્યોગો વિશે માહિતી એકત્ર કરી હસ્તલિખિત અંક તૈયાર કરો. અને નંબર 2, ભારતના રેખાંકિત નકશામાં આપેલા મહાનગરો અને ઉદ્યોગોના સ્થળો દર્શાવો. એટલે કે અહીંયા જે શહેરના નામ આપેલા છે એ આપણને નીચે આપવામાં આવેલા ભારતના નકશાની અંદર નોંધ કરવાની છે. તો જોઈએ આપણે અહીંયા આ ભારતના નકશાની અંદર જોઈએ આપણે તો સૌપ્રથમ અહીંયા દિલ્હી આપવામાં આવ્યું છે. ત્યાર પછી અમદાવાદ, અહીંયા સુરત, ઇન્દોર, કલકત્તા, સોલાપુર, મુંબઈ. આ સિવાય આપણે જોવા હોય તો અહીંયા નીચે આપેલા છે, જેને કહી શકાય કે બેંગ્લોર, ચેન્નઈ, મદુરાઈ. આ બધા સ્થળો છે એ ઔદ્યોગિક વિકાસ થયો અને શહેરોનો પણ વિકાસ થયો એની વાત છે. અહીંયા આપણું આ એકમનું સોલ્યુશન પૂર્ણ થાય છે. આવું જ સોલ્યુશન સ્વાધ્યાય પોથીનું મેળવવા, માર્ગદર્શન મેળવવા અમારી સાથે જોડાયેલા રહો. આવજો.